વડોદરાની અંદર ભાજપને આ બીજો મોટો ઝટકો છે, જેમાં એપીએમસીની અંદર પેનલને હારનો સામનો કરવો પડ્યો હોય. વડોદરાના પાદરા જિલ્લામાં જ્યાં બ્રિજ તૂટ્યો હતો એ જ પાદરાની અંદર ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે. એપીએમસીની ચૂંટણીમાં બીજેપીની આખી પેનલનો સફાયો થઈ ગયો છે અને ભારતીય જનતા પાર્ટી માટે આ ખરેખર એક બહુ મોટો ઝટકો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. વડોદરાની અંદર ભાજપને આ બીજો મોટો ઝટકો છે, જેમાં એપીએમસીની અંદર પેનલને હારનો સામનો કરવો પડ્યો હોય. આ પહેલાં કરજણની અંદર નગરપાલિકાની ચૂંટણીની અંદર ભાજપના ઘણા બધા કોર્પોરેટરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા હતા અને એ ભાજપ માટે એક મોટો ઝટકો હતો. હવે હમણાં વડોદરાના પાદરાની અંદર કે જ્યાં હમણાં થોડા સમય પહેલાં જે બ્રિજ તૂટેલો અને 22 લોકોના મોત થયા હતા, એ જ પાદરાની અંદર એપીએમસીની ચૂંટણી થઈ અને એપીએમસીની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની સામે ભાજપના જ પૂર્વ ધારાસભ્ય દિનુભાઈ પટેલ, કે જેમને દિનુ મામા તરીકે ઓળખવામાં આવે છે, એ દિનુ મામાના સમર્થનવાળી આખી પેનલ જીતી ગઈ અને એ પેનલનું નામ હતું કિસાન સહયોગ પેનલ. અને સામે ભાજપની જે પોતાની પેનલ હતી એ પેનલના તમામ સભ્યો હારી ગયા. એટલે આખી ભાજપની પેનલનો સફાયો થઈ ગયો. આ ભારતીય જનતા પાર્ટી માટે ઝટકો એટલા માટે છે કે ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ પહેલાં ગુજરાતના સહકાર મંત્રી હતા અને એમના ગયા પછી પ્રદેશ પ્રમુખ બન્યા અને તરત જ આ એપીએમસીની ચૂંટણીમાં ભાજપને હાર મળી. એટલે એ ભાજપ માટે કારમો ઘા છે, કારણ કે ભાજપ કોઈ પણ ચૂંટણીને નોર્મલી લેતું નથી, એકદમ ગંભીરતાથી લે. કોઈ પણ એપીએમસીની હોય કે કોઈ નાની ચૂંટણી હોય, ભાજપ કોઈ પણ દિવસ એને સહેલાઈથી લેતું નથી. તો આવી ચૂંટણીમાં પણ જો ભાજપની હાર થઈ હોય તો હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી પણ આવી રહી છે, તો એ ભાજપ માટે એક મોટી શીખ હશે અને ભાજપ માટે એક મોટો કારમો ઘા પણ હશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.